जय हिंद मित्रों, आज नवा वीडियो में आपનું हार्दिक स्वागत है। तो आज वीडियो में આપણે વાત કરીશું કે પોલીસ કોન્સ્ટેબલની ભરતી હવે બહાર પડી ગઈ છે, ભરતી નોટિફિકેશન આવી ગઈ છે। તો પોલીસ ભરતીની અત્યારે ભરતી ટૂંક સમયની અંદર ફોર્મ ભરવાના પણ ચાલુ થઈ જશે। તો તે માટે આપણે ફોર્મ ભરવાના માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે તો તેના લગતો આજનો વિડીયો છે। તો વિડીયોમાં આગળ વધતા પહેલાં તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી દો, ચેનલને જલ્દી સબસ્ક્રાઈબ કરી દો, જેથી આવી જ ભરતીને લગતી અપડેટ કે ફોર્મ ડોક્યુમેન્ટને ગમે તે ભરતીને લગતી નવી અપડેટ હશે તે આપણે યુટ્યુબ ચેનલ પર આવતી રહેશે। જેથી તમે ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી દો, ચેનલને જલ્દી સબસ્ક્રાઈબ કરી દો, જે આવા જ પ્રકારની બધી જ ભરતીને લગતી અપડેટ આપણી યુટ્યુબ ચેનલ પર મળી રહેશે। તો આજે વિડીયોમાં આપણે વાત કરવાની છે કે પોલીસ ભરતીને લગતી એટલે કે ભરતી આવી ગઈ છે। તો આપણે વાત હવે કરવાની છે કે આજના વિડીયોમાં તો પોલીસ કોન્સ્ટેબલ ભરતીના ફોર્મ ભરવામાં કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ અને કયા કયા તૈયાર રાખવા ફરજિયાત, આપણે અત્યારે ડોક્યુમેન્ટ કયા કયા ફરજિયાત તૈયાર રાખવા તેના વિશે। બીજું જોઈએ તો કે ઓબીસી જનરલ, બીજા રાજ્યના AWS, SC, ST બધા મિત્રો માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે અને ફરજિયાતપણે જોઈશે તે હું આજે જોઈએ આપણા વિડીયોમાં। ફરજિયાત ડોક્યુમેન્ટ કયા કયા જોઈશે અને પોલીસ ભરતી ફોર્મ જલ્દી ભરાવાના છે તે માટે 4-4થી શરૂ થઈ જશે। તો અત્યારથી જ આટલા તૈયાર રાખજો, નહીં તો દોડવું પડશે, પછી ધક્કા ખાવા પડશે। તે માટે આપણે વિડીયોમાં હવે આગળ ચાલુ માહિતી કરીએ તેની પહેલાં સબસ્ક્રાઈબ ચેનલ જરૂર કરી દેજો, જેથી તમારે પાછળ ધક્કા ન ખાવા પડે અને ફોર્મ પણ જલ્દી ભરાઈ જાય। તો હવે વાત કરીએ કે ગુજરાત પોલીસ ભરતી ફોર્મ પર અરજી કરતી વખતે ડોક્યુમેન્ટ કયા કયા તૈયાર રાખવાથી આજના વિડીયો હું તમને કમ્પ્લીટ જેટલા ડોક્યુમેન્ટ જોઈએ તે પૂરેપૂરા ડોક્યુમેન્ટ જણાવીશ। અલગ અલગ ઓબીસી જનરલ બીજા બધા મિત્રો માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ તે પણ હું વિગતવાર માહિતી તમને જણાવીશ। વિડીયોમાં છેલ્લા સુધી બન્યા રહેજો, જેથી વિડીયોને સ્કીપ ના કરતા, જેથી તમામ પ્રકારની માહિતી તમને મળી રહેશે। તો સૌપ્રથમ આપણે જોઈએ તો કે ધોરણ 12ની માર્કશીટ જોઈશે, એટલે કે 12મા ધોરણની આપણે પાસે માર્કશીટ જોઈશે। પછી વધારે જો તમે વધારે ભણેલ હોય તો તેની માર્કશીટ જોઈશે। 12થી વધારે એટલે કે કોલેજ ડિગ્રી સુધી તમે ભણેલા હોય તો તેની માર્કશીટ પણ જોઈશે। બીજું જોઈએ તો જાતિનો દાખલો એટલે કાસ્ટ સર્ટિફિકેટ, એટલે કે જાતિનો દાખલો પણ તમારે ફરજિયાત જોઈશે। આગળ જોઈએ તો કે નોન ક્રિમિનલ એટલે કે અનામત માટેનું સર્ટિફિકેટ, તમારી પાસે નોન ક્રિમિનલ પણ હોવું જોઈએ, ફરજિયાત હાજર જોઈશે। તે ડોક્યુમેન્ટ ફોર્મ ભરતી વખતે આ ડોક્યુમેન્ટ જોઈશે જ। કયા કયા જોઈશે અને કયા કયા નહીં અત્યારે જોઈએ તે પણ હું તમને વિડીયોમાં પાછળ જણાવી દઈશ, જેથી વિડીયો છેલ્લા સુધી બન્યા રહેજો। નોન ક્રિમિનલ અનામત માટેનું સર્ટિફિકેટ જોઈશે। પાસપોર્ટ સાઇઝનો ફોટો, એટલે કે અત્યારે એક પાસપોર્ટ સાઇઝનો ફોટો જોઈશે અને પછી બીજા ફોટા જોઈશે। તો એક પાસપોર્ટ સાઇઝનો ફોટો જોઈશે। તો છઠ્ઠો ઈમેલ આઈડી, મોબાઈલ નંબર ફરજિયાત જોઈશે। જે તમારી પાસે ઈમેલ આઈડી રેગ્યુલર ચાલુ હોય ને મોબાઈલ નંબર ચાલુ હોય તે જ જોઈશે। જેથી આ 6 ડોક્યુમેન્ટ તમારે તૈયાર કમ્પ્લીટ રાખવાના, જેથી તમારે પાછળ પણ કામ આવે। તો ઈમેલ આઈડી, મોબાઈલ નંબર પણ જોઈશે, પાસપોર્ટ સાઇઝનો ફોટો, નોન ક્રિમિનલ અનામત માટેનું સર્ટિફિકેટ, જાતિનો દાખલો એટલે કે કાસ્ટ સર્ટિફિકેટ એક જ વખત નીકળે છે। જાતિનો દાખલો નોન ક્રિમિનલ 3 વર્ષે 3 વર્ષે નવું નીકળતું હોય છે, જે તમારે 3 વર્ષની 4 પહેલાં જો 30/4 સુધી ફોર્મ ભરાશે તે માટે 30/4 સુધી જો તે ચાલુ હોય તો ઠીક છે, નહીં તો નવું ઘટાવી દેવું, જેથી તમારે પણ પાછળ ધક્કા ન ખાવા પડે। અને તમે 12 પાસ કરેલ હોય તો ફોર્મ ભરાશે, પરંતુ જો તમે 12થી વધુ ભણેલ હોય તો સર્ટિફિકેટ એટલે કે માર્કશીટ જોઈએ છે ફરજિયાત। વધારે ભણેલ હોય તો તમારે કોન્સ્ટેબલની PSIની અંદર ગ્રેજ્યુએશન કમ્પ્લીટ હોય તો PSIની અંદર પણ ફોર્મ ભરાશે, અને ધોરણ 12 પાસ કરેલ હોય તો 12મા ધોરણનું પણ ભરાશે, પરંતુ માર્કશીટ ફરજિયાત તમારે હાજર ફોર્મ ભરતી વખતે જોઈશે। આપણે આગળ જોઈએ તો કે CC સર્ટિફિકેટ જો હોય તો, ના હોય તો ચાલશે, એટલે અત્યારે CCનું સર્ટિફિકેટ નહીં જોઈએ, જો હોય તો સારું અત્યારે, પરંતુ ના હોય તો પણ વાંધો ચાલશે। અત્યારે NCC પ્રમાણપત્ર એટલે કે NCCનું પ્રમાણપત્ર હોય તો, જો હોય તો જ NCCનું પ્રમાણપત્ર તમારી પાસે હોય તો જ અત્યારે NCCનું પ્રમાણપત્ર તમારે હશે તો 2-3 માર્કનો ફાયદો થશે, જેથી એડ કરવાનું અંદર રહેશે, પરંતુ જો હોય તો જ ફરજિયાત નથી। તમારી પાસે NCCનું સર્ટિફિકેટ હોય તો તમને વધારાના માર્ક મળવાપાત્ર થઈ શકે। તો કે સ્પોર્ટ રમતગમતના સર્ટિફિકેટ, તમારી પાસે જો સ્પોર્ટ કે રમતગમતના સર્ટિફિકેટ હોય તો, જો હોય તો જ આ ડોક્યુમેન્ટ રાખવા। જો સ્પોર્ટના તમારી પાસે રમતગમતના સર્ટિફિકેટ હોય તો જ। તો કે વિધવા મહિલા પ્રમાણપત્ર, એટલે કે અમુક વિધવા મહિલા હોય છે તેના માટે જો પ્રમાણપત્ર હોય તો જ રાખવું, એટલે કે વિધવા પ્રમાણપત્ર પણ રાખવું જરૂરી છે।
બીજું જોઈએ તો કે માજી સૈનિક ઓળખપત્ર. જો તમે માજી સૈનિક હો અને તેની અંદર ફોર્મ ભરવાનું હોય તો પણ માજી સૈનિક ઓળખપત્ર રાખવું ફરજિયાત છે. રક્ષા યુનિવર્સિટીમાંથી કે FNSU યુનિવર્સિટી કોર્સ કરેલ હોય તો તેનું સર્ટિફિકેટ પણ રાખવું જરૂરી છે. જેથી તમને આટલા ડોક્યુમેન્ટ જો તમારે હોય તો જ જરૂરી છે, જો હોય તો જ. અને મેં પહેલાં જણાવ્યા તે ફરજિયાતપણે જોઈએ અને આ ડોક્યુમેન્ટ જો હોય તો જ અંદર એડ કરવા, અને ના હોય તો અંદર ઓપ્શન બતાવશે તેની અંદર ના ટિક કરવાનું રહેશે. જેમ કે NCC સર્ટિફિકેટ, NCC પ્રમાણપત્ર એટલે કે સર્ટિફિકેટ, સ્પોર્ટ રમતગમતના સર્ટિફિકેટ, વિધવા મહિલા પ્રમાણપત્રો, માજી સૈનિકનું ઓળખપત્ર, રક્ષા યુનિવર્સિટીમાં કોર્સ કરેલ હોય તો તેનું સર્ટિફિકેટ. જેથી આટલા જો તમે સર્ટિફિકેટ રાખશો તમારી પાસે હોય તો જ, ના હોય તો કંઈ નહીં. પરંતુ જો હોય તો આ પણ સર્ટિફિકેટ તમારી પાસે જરૂરી રાખવા, જેથી તમે ફોર્મ ભરતી વખતે તમારે આ સર્ટિફિકેટનો નંબર જે હોય તે એડ કરવાનું રહેશે. જેથી તમારે આ હું તમને જણાવું છું, જેથી તમારે ત્યારે દોડવું ના પડે. જો તમારી પાસે આટલા હોય તો, અને પહેલાં જાન્યુઆરી તે ફરજિયાતપણે જોઈશે. તો હવે આપણે જોઈએ કે OBC, SC, BC કે અન્ય પછાત વર્ગોના ઉમેદવારો માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે અને કયા કયા અત્યારે નહીં હોય તો ચાલશે, એટલે કે બાકી ચાલશે. તો અત્યારે OBC અને SBCના અન્ય પછાત વર્ગના ઉમેદવારો માટે વાત કરીએ તો ડોક્યુમેન્ટ ભરવા માટે આટલા બધા ડોક્યુમેન્ટ ફરજિયાત જોઈશે, મેં જણાવ્યા તે પ્રમાણે. પરંતુ હવે આપણે અલગ અલગ વિભાગ પણ હું પણ જણાવી દઉં. તો OBC અને SBC માટે જોઈશે તો કે 12માની માર્કશીટ ફરજિયાત, વધારે ભણેલ હોય તો માર્કશીટ, જાતિનો દાખલો, કાસ્ટ સર્ટિફિકેટ, નોન ક્રિમિનલ અનામત માટેનું સર્ટિફિકેટ જે હોય તે, પાસપોર્ટ સાઇઝનો ફોટો, ઈમેલ ID ને મોબાઈલ નંબર. આટલા તો ફરજિયાત તમારે રાખવા જ જોઈશે. અને નહીં હોય તો મેં તમને જણાવી દીધું છે, પરંતુ અલગ અલગ વિભાગ માટે અલગ અલગ ડોક્યુમેન્ટ હોય છે, તે માટે હું તમને વિગતવાર માહિતી આપી રહ્યો છું. તો CCC, NCC આ સર્ટિફિકેટ ના હોય તો પણ ચાલે. હવે આપણે જોઈએ તો કે જનરલ કેટેગરીના અને બીજા રાજ્યના ઉમેદવારો માટે સર્ટિફિકેટ. તેના માટે જો 4 જ ડોક્યુમેન્ટ ફરજિયાત જોઈએ છે. તેમના માટે નોન ક્રિમિનલ નહીં જોઈતું અને જાતિનો દાખલો પણ નહીં જોઈતો. તે માટે હું અલગ અલગ તમને જણાવી રહ્યો છું. તો કે જનરલના વિદ્યાર્થીઓ માટે ધોરણ 12માની માર્કશીટ જોઈએ છે, વધારે ભણેલ હોય તો તેની માર્કશીટ, પાસપોર્ટ સાઇઝનો ફોટો અને ઈમેલ ID ને મોબાઈલ નંબર જોઈતો હોય છે. અને ના જોઈતું આ હોય તો તમારે ઠીક, ના હોય તો પણ ચાલે. CC સર્ટિફિકેટ છે, NCCનું સર્ટિફિકેટ છે, સ્પોર્ટ રમતગમતના સર્ટિફિકેટ છે, વિધવા મહિલા પરનું પ્રમાણપત્ર છે, માજી સૈનિક ઓળખપત્ર છે. તો કે રક્ષા યુનિવર્સિટીની અંદર કોર્સ કરેલ હોય તો તેનું સર્ટિફિકેટ છે, તે ના હોય તો પણ ચાલે. તો હવે આપણે EWS એટલે કે આર્થિક રીતે નબળા ઉમેદવારો માટેની વાત કરીએ તો કે તેમના માટે પણ એક નવું સર્ટિફિકેટ એટલે કે વાત કરીએ તો કે 12મા ધોરણની માર્કશીટ જોઈએ છે, વધારે ભણેલ હોય તો તેની પણ માર્કશીટ, જાતિનો દાખલો એટલે કે કાસ્ટ સર્ટિફિકેટ તે માટે ફરજિયાત છે. EWSના વિદ્યાર્થીઓ માટે, એક જ જનરલના વિદ્યાર્થીઓ માટે જાતિનો દાખલો નથી જોઈતો, બાકી જોઈતા હોય છે. તો આમાં નોન ક્રિમિનલ નહીં જોઈતું, પરંતુ EWSનું સર્ટિફિકેટ એટલે કે અનામત માટેનું સર્ટિફિકેટ જોઈતું હોય છે EWSના વિદ્યાર્થીઓ માટે. તો પાસપોર્ટ સાઇઝનો ફોટો, ઈમેલ ID અને મોબાઈલ નંબરના બીજા તો આ DIN સર્ટિફિકેટ જો હોય તો, ના હોય તો પણ ચાલે. હવે આપણે વાત કરીએ તો કે આગળ SC અનુસૂચિત જાતિના ઉમેદવારો માટે. તો કે તેમના માટે ધોરણ 12માની માર્કશીટ, વધારે ભણેલ હોય તો તેની માર્કશીટ, જાતિનો દાખલો જોઈતો હોય છે, પાસપોર્ટ સાઇઝનો ફોટો, તેની અંદર પણ ઈમેલ ID અને મોબાઈલ નંબર, તેની અંદર પણ આનું છે. એક જ નોન ક્રિમિનલ નથી અને EWSનું સર્ટિફિકેટ એટલે કે એ એક જ ડોક્યુમેન્ટ નથી. જો ના બાકી હોય તો તેના માટે પણ સર્ટિફિકેટ જે હતા તેનાથી જો હોય તો જ, ના હોય તો પણ સર્ટિફિકેટ એડ કરવાનું જ આવતું નથી. તો SCના અનુસૂચિત જાતિના મિત્રો માટે પણ આટલી જ માહિતી એટલે કે આટલા સર્ટિફિકેટ જોઈએ છે અને તે માટે પણ આટલા સર્ટિફિકેટ તૈયાર રાખવા. હવે છેલ્લે વાત કરીએ તો કે ST અનુસૂચિત જનજાતિના ઉમેદવારો માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ તો કે ધોરણ 12માની માર્કશીટ, વધારે ભણેલ હોય તો તેની માર્કશીટ, જાતિનો દાખલો, કાસ્ટ સર્ટિફિકેટ, પાસપોર્ટ સાઇઝનો ફોટો, ઈમેલ ID અને મોબાઈલ નંબર. અને જો આ સર્ટિફિકેટ હોય તો તમે રાખવા, નહીં તો નહીં રાખવા. તો મેં તમને બધા જ વર્ગના વિદ્યાર્થી મિત્રો માટે તમામ પ્રકારના ડોક્યુમેન્ટની માહિતી હું તમને આપી દીધી આજના વિડીયોમાં. અને આજનો વિડીયો જો તમને સારો લાગે તો વિડીયોને લાઇક કરજો અને શેર કરજો. અને મેં જણાવ્યું તે પ્રમાણે તમે ડોક્યુમેન્ટ તૈયાર રાખજો, જેથી તમારે છેલ્લે ડોક્યુમેન્ટ માટે દોડવું ના પડે. એટલે આટલા ડોક્યુમેન્ટ તૈયાર હોય તો 4-4થી ફોર્મ ભરવાના શરૂ થાય, એટલે તમને જેવો ટાઈમ મળે તેવો તરત તમારે ફોર્મ ભરાઈ જાય. જેથી કેટલાક મિત્રો માટે જાતિનો દાખલો, નોન
નોન ક્રિમિનલ EWSના વિદ્યાર્થીઓને તેમનું સર્ટિફિકેટ જોઈતું હોય છે તે વિદ્યાર્થી મિત્રો ના હોય તો જલ્દી કઢાવી દેવું, જેથી પાછળ તમારે ધક્કા ના ખાવા પડે. તો મેં તમને જે પ્રમાણે ડોક્યુમેન્ટ જણાવ્યું તે ડોક્યુમેન્ટ તૈયાર રાખજો. અને આજના વિડીયોમાં બસ આપણે આટલી જ માહિતી જોઈ. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, જેથી આવા જ પ્રકારની અવનવી માહિતી આપણે યુટ્યુબ ચેનલ આવતી રહેશે. તો અમારો વિડીયો તમને ગમ્યો હોય તો ખાસ શેર કરવાનું ના ભૂલતા અને લાઇક અને સબસ્ક્રાઈબ ચેનલને જરૂર કરજો, જેથી માહિતી તમને તમામ પ્રકારની મળી રહે છે. તો આટલા ડોક્યુમેન્ટ તૈયાર રાખજો. તો બસ આભાર. જય હિન્દ, જય ભારત.